નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 3 જોઈશું। તો જુઓ, અહીં પ્રશ્ન નંબર 3 આપેલું છે કે શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો કે અહીં આપણને કહેવાનું છે કે શું ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ જેની ચાર બાજુ ચાર ખૂણાઓ હોય તેવો એબીસીડી ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે। અહીંયા આપણને નીચે 3 વિધાન આપેલા છે, તો એ વિધાન ઉપરથી શું એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે કે ના બની શકે એ આપણે કહેવાનું છે। એવો સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે, થઈ શકે કે ના થઈ શકે આપણે તે કહેવાનું છે। તો એમાં જુઓ, પહેલું આપેલું છે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180°। કે જે ખૂણો ડી છે અને ખૂણો બી છે બંનેનો સરવાળો 180° હોય તેવો ચતુષ્કોણ બની શકે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો હું જુઓ આકૃતિ દોરીને સમજાવું છું। તમે જવાબમાં સીધો લખી દેશો તો આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે, પણ આ સમજૂતી માટે હું અહીં આકૃતિ દોરું છું। કેમ કે માની લો કે આ એક ચતુષ્કોણ છે, તો આ ચતુષ્કોણ છે એને આપણે નામ આપી દઈએ એબીસીડી। અહીં ઉપર કીધેલું છે ચતુષ્કોણ એબીસીડી, તો અહીં આપણે એને નામ દઈ દીધું એ બી સી અને ડી। તો શું આપણને કીધેલું છે કે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180°, કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો હોય? 180° હોય। બંનેનો સરવાળો કેટલો હોવો જોઈએ? 180° હોવો જોઈએ। તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ જે સામસામેના ખૂણા છે એ બંનેનું માપ કેવું હોય? સામસામેના ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય। એટલે ખૂણો ડી બરાબર ખૂણો બી હોય અને ખૂણો એ બરાબર ખૂણો સી હોય। તો બંને ખૂણાનું 180 માપ ક્યારે શક્ય હોય? કે જ્યારે ખૂણા બીનું માપ 90° હોય અને ખૂણા ડીનું માપ 90° હોય। તો 90 ને 90 કેટલા થઈ જાય? 180। એમ ના થાય, ઘણા શું કરે કે ખૂણો બી બરાબર 100° છે, ખૂણો ડી બરાબર 80°, તો શું થાય? નિયમનો ભંગ થાય। કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય ને આપણે એકમાં 100 દર્શાવીએ ને એકમાં 80 દર્શાવીએ તેમ ના ચાલે। એટલે આપણે શું આવે? ડી બરાબર 90 ને બી બરાબર 90 હોય તો શું થાય? ડી વત્તા બી બરાબર 180 થાય। એટલે દર વખતે ના થાય। જ્યારે 90 બંનેનું માપ કેટલું હોય? 90 હોય જ્યારે માપ, ત્યારે જ થઈ શકે છે। તો બસ આપણે એ જ કહેવાનું હતું કે આવો ચતુષ્કોણ બની શકે કે ના બની શકે, કે જેના ખૂણો ડી અને ખૂણો બી નું માપ કેટલું હોય? 180° હોય એવો ચતુષ્કોણ બની શકે કે ના બની શકે। તો અહીંયા જુઓ, આપણે બને છે એવું ચતુષ્કોણ માની લો, બંનેના 90 છે તો બની જાય ને 180। તો આપણે શું લખશું કે હા અહીંયા તમે જુઓ કે આપણો જે ચતુષ્કોણ છે તે બની શકે છે। એટલે આપણે શું લખશું? હા કે ચતુષ્કોણ બની શકે છે, ચતુષ્કોણ બની શકે છે, પરંતુ હંમેશા જરૂરી નથી। હંમેશા જરૂરી નથી કે આપણે અહીંયા જોયું કે દર વખતે એવું નથી કે દર વખતે બંનેનો સરવાળો 180° જ હોય। બંનેનો સરવાળો ઘણીવાર અલગ અલગ પણ હોઈ શકે। અહીંયા માની લો 40° છે ને, તો સામે પણ કેટલા થાય? 40° થાય, તો 40 ને 40 80° પણ થઈ જાય બંનેનો સરવાળો। એટલે કે દર વખતે એવું દર વખતે હંમેશા જરૂરી નથી કે દર વખતે એનો સરવાળો કેટલો હોય? 180° જ હોય। 180° સરવાળો કોનો હોય? પાસેના ખૂણાનો। જેમ કે એ અને બી છે, બંને કેવા થાય? બાજુ બાજુના, તો એનો સરવાળો 180 હોય। સામસામેના ખૂણા તો કેવા હોય? સમાન। તો 180 બની શકે છે, પણ દર વખતે બને એવું જરૂરી નથી। ક્યારેક બને, ક્યારેક ન પણ બને। તો હવે જુઓ, બીજું આપેલું છે કે એ બી બરાબર ડીસી બરાબર 8 સેમી, એડી બરાબર 4 સેમી અને બીસી બરાબર 4.4 સેમી। તો આપણે કહેવાનું છે આવો ચતુષ્કોણ બની શકે। પહેલા ચતુષ્કોણ દોરી લઈએ, તમે ચતુષ્કોણ નહીં દોરો તો પણ ચાલશે, તમારે સીધો જવાબ લખવાનો। તો આપણે નામ દઈ દઈએ એ બી સી અને ડી।
તો અહીંયા તમે જોશો આપણે એને નામ દઈ દીધા. તો એડી બરાબર કેટલા છે? 4 છે. પછી અહીંયા જુઓ એડી બરાબર 4 છે, બીસી બરાબર 4.4 છે. બીસી બરાબર કેટલા છે? 4.4 છે. અને અહીંયા જુઓ એબી બરાબર ડીસી બરાબર 8. એનો મિનિંગ શું થાય? એબી, ડીસી અને 8 ત્રણેય સરખા છે, એટલે એબી અને ડીસીનું માપ કેટલું છે? 8. એટલે અહીંયા 8 ને અહીંયા 8. તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે નિયમ ભણેલા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે છે બાજુઓ હોય તે બાજુઓના સામસામેની બાજુ હોય તે સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. કે આ બાજુ ને આ બાજુ સમાન હોય, આ બાજુ ને આ બાજુ સમાન હોય. પણ અહીંયા તમે જોશો આ સામસામેની બાજુ તો સમાન છે, પણ આ સામસામેની બાજુ સમાન નહીં થાય. અહીંયા માપ 4 છે, અહીંયા 4.4 છે. એટલે આપણે લખશું ના કેમ. અહીંયા આપણે કૌંસમાં કારણ લખી દઈએ. ના આપણને પૂછ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે, તો આપણે લખ્યું ના બની શકે. કારણ આપણે કૌંસમાં લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. પરંતુ અહીં શું છે? અહીં સામસામેની બાજુ સરખી નથી. આપણે લખશું પરંતુ અહીં જે એડી છે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બીસી. કે અહીંયા જે આપણને એડી આપેલું છે બીસી થી સમાન નથી. એડી બરાબર 4 છે અને બીસી બરાબર 4.4 છે. એટલે આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય છે, પરંતુ આમાં શું છે? એડી બરાબર બીસી નથી, સામસામેની બાજુ સરખી નથી. તો આ જો બીજાનો જવાબ આવ્યો. હવે એવી જ રીતે ત્રીજાનો જવાબ શોધવાનો છે કે આનાથી ચતુષ્કોણ બનશે કે નહીં બને. તો જુઓ આપણે તો પહેલા એક ચતુષ્કોણ બનાવી લઈએ. ચતુષ્કોણ એ બી સી અને ડી. હવે આમાં જો શું આપેલું છે? ત્રીજું ખૂણો એ બરાબર 70° અને ખૂણો સી બરાબર 65°. અહીંયા જુઓ ખૂણો એ આપેલો છે, તો ખૂણો એ બરાબર કેટલા લેવાના? 70° અને ખૂણો સી બરાબર 65°. તો અહીંયા તમે જોશો કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં આપણે ઉપર જોયું એવી રીતે સામસામેના ખૂણાઓ કેવા હોય? સરખા હોય. સામસામેના ખૂણા કેવા થાય? સરખા થાય. પણ અહીંયા તમે જોશો તો એક ખૂણાનું માપ કેટલું છે? 70° છે અને બીજા ખૂણાનું માપ કેટલું છે? 65°. એટલે ખૂણા કેવા છે? સરખા નથી. એટલે આપણે લખશું કે જે ચતુષ્કોણ છે તે બનશે નહીં. એટલે આપણે લખશું ના. બનાવી શકાય તો ના બનાવી શકાય. કેમ? કેમ કે સામસામેના જે ખૂણાના માપ હોય, સામસામેના ખૂણાના માપ કેવા છે? અસમાન છે, સરખા નથી. એટલે આપણે કે શું લખશું? અસમાન છે. એટલે શું થશે? આ ચતુષ્કોણ બની શકશે નહીં. તમારે લખવું હોય તો આપણે એમ લખી શકીએ. કેમ? કારણ કે અહીં શું છે? જે ખૂણો એ છે ખૂણો એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી. કે ખૂણો એ છે એ ખૂણા સી બરાબર નથી. બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. પણ અહીંયા સરખા નથી. તો આ જુઓ આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.